મહીસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પરથી મળેલા કેમિકલ યુક્ત લાલ પાણીના સેમ્પલનો રિપોર્ટ 1 મહિનો થવા છતાં જીપીસીબી દ્વારા જાહેર ન કરાતા વિવાદ કર્યો છે। આ વિલંબના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે હાથમાં લાલ પાણીની બોટલો લઈને અનોખી રજૂઆત કરી હતી। ગ્રામજનોએ તંત્રને ગંભીર ચીમકી આપતા જણાવ્યું છે કે કાં તો આ પાણી પીવા લાયક હોવાની લેખિત મંજૂરી આપો અથવા રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરો। જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ડમ્પિંગ સાઇટ સામે સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ડમ્પિંગ સાઇટના કારણે આજુબાજુના ભૂગર્ભના પાણી આ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે। તેના અનુસંધાને અગાઉ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। એ આવેદનપત્રના અનુસંધાને આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થવામાં ના આવી। એના કારણે અમે ફરીવાર મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સાહેબનો જવાબ લેવા માટે આવ્યા હતા। પરંતુ અહીંયાના જવાબો પરથી એવું લાગે છે કે આ ડમ્પિંગ સાઇટને બંધ કરાવવા માટે કોઈ પણ અધિકારીઓને કે આ તંત્રને કોઈ રસ નથી અને ચાલુ રાખવા પર વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એવા જવાબો મળે છે। જીપીસીબીની 20/4/2026ના રોજ ગાંધીનગર આખી ટીમ સ્થળ તપાસ કરી અને સેમ્પલ લઈ ગયા છે, છતાં આજે 1 મહિના ઉપરનો સમયગાળો થયો, કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી।